क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને એક સેક્ટર જે સૌથી વધારે આ સમગ્ર 2-1 અઠવાડિયાની અંદર ચાલ્યું છે તો અસીમ સાહેબ તે છે મેટલ. ચીન તરફથી જે કોઈ પણ સતત સ્ટિમ્યુલસ આપવામાં આવ્યા, રાહતો આપવામાં આવી, હોમ લોન વગેરે સસ્તા કરવામાં આવ્યા, તેની સીધી અસર મેટલ સ્ટોક્સ પર જોવા મળી રહી છે. હવે સ્વાભાવિક ચીનનું માર્કેટ તો હવે 1 અઠવાડિયા સુધી બંધ છે, પણ તેમ છતાં પણ મેટલ સ્ટોક્સમાં જે તેજી આવી છે તે બાદ હવે થોડું તમને લાગે છે કે કન્સોલિડેશન આવે, જસ્ટ ખાલી 1 અઠવાડિયાનું માર્કેટ ચીનનું બંધ છે એટલા માટે નહીં, પરંતુ બહુ ચાલી ગયા છે અને લાંબા સમયથી ચાલ્યા નહોતા તે બાદ ચાલ્યા છે મેટલ સ્ટોક્સ. થોડું ટોપ બને છે કે હજુ પણ તમને લાગે છે કે મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે, બિકોઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડિમાન્ડ તો છે જ મેટલની? તો પ્રથમ તો ચીનનો જે ગેન હોય એ જનરલી એવું કહેવાય, ચીનનો ગેન એટલે ઇન્ડિયા માટે પેઇન. એટલે ચાઇનાએ ડેફિનેટલી સ્ટિમ્યુલસ આપ્યું છે, ત્યાં એને કહી શકાય કે હોમનું ડિમાન્ડ વધે એના માટે પ્રયત્ન છે. અને સ્વાભાવિક રીતે મેટલ, મેં જેમ પહેલા પણ કહ્યું કે વર્લ્ડની ડિમાન્ડ છે તો ચાઇના સપ્લાયર છે. ચાઇના મોટો એક કહી શકાય કે એનો હોલ્ડ પ્રાઇસિંગ ઉપર રહેતો હોય છે અને એ આપણે અત્યારે જોયું. બિકોઝ ઓફ ચાઇનાની જે સ્ટિમ્યુલસ આપ્યું તો સ્વાભાવિક રીતે મેટલમાં ડિમાન્ડ આપણને સારી જોવા મળી. લાસ્ટ ટાઈમ જ્યારે આપણે ચર્ચા કરી હતી કે વાય મેટલનો જે અત્યારનો ઇસ્યુ છે, દાખલા તરીકે આજે મેટલના પ્રાઇસ ફોર્મ થાય છે તો ઇન્ડિયામાં ઘણું બધું ચાઇનાથી ડમ્પિંગ પણ થાય છે, એટલે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવાની ઘણા વખતથી વાત થાય છે. યુરોપિયન યુનિયનના જે ઇમ્પોર્ટ છે એના ઉપર આપણે ડ્યુટી નાખી છે, પરંતુ આપણું મેજર જે ઇમ્પોર્ટ છે દેટ ઇઝ ફ્રોમ ચાઇના. એટલે એક સેન્ટિમેન્ટલી આપણને જોયું કે સારી તેજી આપણને જોવા મળી. પર્ટિક્યુલરલી જો ટાટા સ્ટીલની વાત કરું તો યુકેના પ્લાન્ટ માટે જે ત્યાંની ગવર્મેન્ટે સપોર્ટ કર્યો એ એક સારા સમાચાર હતા અને પછી પ્રાઇસ ફોર્મ થયા એની એક પોઝિટિવિટી દેખાઈ. મારી દ્રષ્ટિએ હવે આ લેવલથી બહુ ઉપર જાય એવી શક્યતા હું જોતો નથી. કોન્સોલિડેટ થાય પૂરેપૂરી શક્યતા છે. અનલેસ એન્ડ અનટિલ, ખાસ કરીને જે ફેરસ મેટલ છે એની વાત કરીએ તો જો ચાઇનાના ઇમ્પોર્ટ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવામાં આવશે તો ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર આ ડિમાન્ડ પણ ઇન્ડસ્ટ્રીની છે કે તમે એના પર નાખો, કારણ કે કોસ્ટ પ્રાઇસ કરતાં ઘણી વખત આપણને જોયું છે કે આપણી પ્રાઇસ નીચા ભાવે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે. આ બધા ફેક્ટર ગવર્મેન્ટમાં ધ્યાનમાં છે. નો ડાઉટ હજી સુધી કોઈ એવો કોન્ક્રીટ નિર્ણય લેવાયો નથી, પણ આવનારા સમયમાં કદાચ લેવાય તો એની ઇફેક્ટ આપણા સ્ટોક ઉપર પોઝિટિવ પડશે. અધરવાઇઝ મારી દ્રષ્ટિએ આ કોન્સોલિડેટ થઈને સાઇડલાઇન થઈ શકે છે.